અને રાતે બજારમાં રહું છું. અને મને અમારા ખાલી પૂઠા પડ્યા હતા અને પૂઠામાં કઈ કઈ રીતે આગ લાગી તો મને ખબર હતી. ઘરેથી ફોન આવ્યો પછી અમે ન્યાય ગયા. ત્યાં બાજુમાં બાટલો પૂર્યો હતો. ત્યાં પછી અમે બાટલામાં પાણી છાંટતા હતા પણ બાટલો ઓલાવવાનો હતો. પૂઠા મારે ખાલી પડ્યા હતા ત્યાં. પણ પછી અમે બાટલો રેડ્યો તો બાટલા પછી બંધ ન થયો. પછી અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. પછી આવ્યા હતા. પછી અમે નીચે ઉતરવા રહેતા બાટલો ફાટી ગયો છે. બાકી બીજી કોઈ બાટલો ફાટ્યો અમને બધી ઉપર સાટા લાગેલો. કેટલાક જણને વાગ્યું છે આમાં? બે જણને લાગ્યો. મને મારા છોકરા બેન. ઘરે કેટલા લોકો હાજર હતા જ્યારે? ઘરે તો મારા મહિના બધા હતા પણ એ નીચે હતા બધા. અન્ય કેવી નુકસાની થઈ છે ઘરની અંદર? બાટલો એ તો મને ખબર હતી. અમે અહીંયા આવીએ મને ખબર હતી ભાઈ. ફાયર બ્રિગેડ વાળા બાટલો ફાટ્યો છે એ ફાઇનલ છે? બાટલો ફાટ્યો હા બાટલો ફાટ્યો. તરોટ ફાયર વિભાગ મહુવા નગરપાલિકા આજ રોજ બપોરના 12:45 આજુબાજુ સમયે લાતી બજારની અંદર રેણાકી વિસ્તારની અંદર આગનો બનાવ બનેલ. આ અંગે 112 તથા સ્થાનિક કાર્યકર્તાઓના કોલ આવેલ, જેના અનુસંધાને મહુવા નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર ટેન્કરો દ્વારા મોકલવામાં આવેલ અને આગને કાબૂમાં લેવામાં આવેલ. સદરૂ આગનો રેણાકી વિસ્તારના મકાન માલિકને પૂછતા ગેસના સિલિન્ડરનો લીકેજના હિસાબે આગનો બનાવ બનવા પામેલ છે તેવું જણાવેલ છે. આ આગની અંદર 2 થી 3 માણસોને નાની મોટી ઈજા થયેલી છે અને તેમને હોસ્પિટલે પણ એ લોકો લઈ ગયેલા છે.